સુરતના જંગીરપુરા વિસ્તારમાં ફોરેન કરન્સી એક્સચેન્જના બહાને થયેલી લાખો રૂપિયાની છેતરપિંડીનો ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. અજાણ્યા ઠગોએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને 18.65 લાખથી વધુની મત્તા પડાવી લીધી હતી અને લાલ કલરની i20 કારમાં ફરાર થઈ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડે બાતમીના આધારે ડંકાઓવાળા પાસેથી આ ટોળકીના એક મુખ્ય સાગરીતને રોકડ રકમ અને ગુનામાં વપરાયેલી કાર્ડ સાથે દબોચી લીધો છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવા અને ગુના આચરીને નાસ્તા ફરતા રીઢા ગુનેગારોને પકડવા માટે પોલીસ કમિશનર અને એડિશનલ સીપી ક્રાઇમના આદેશથી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ડીસીપી ક્રાઇમ અને એસીપી ક્રાઇમની સીધી સૂચના હેઠળ ડીસીપી પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો નાસ્તા ફરતા આરોપીઓને જેલ ભેગા કરવા માટે શહેરમાં સતત વર્કઆઉટ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને એક મોટી સફળતા મળી છે. આ હાઈ પ્રોફાઇલ છેતરપિંડીની ઘટના ગત 15 મેના રોજ જંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. સાતી ઠગોની એક ટોળકી ફરિયાદીને ફોન કરીને ફોરેન કરન્સી એક્સચેન્જ એટલે કે ભારતીય રૂપિયાના બદલામાં અમેરિકન ડોલર અપાવવાની લાલચ આપીને બોલાવ્યા હતા. ફરિયાદી જ્યારે કરન્સી બદલાવા પહોંચ્યા ત્યારે આ ઠગો તેમની પાસેથી રોકડા રૂપિયા અને વિદેશી કરન્સી મળીને કુલ્લે રૂપિયા 18,65,385 ની મોટી મત્તા પડાવી લીધી હતી અને બદલામાં પ્રોમિસ કર્યા મુજબના અમેરિકન ડોલર આપ્યા વગર જ લાલ રંગની i20 કારમાં પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા. આ ચકચારી કૌભાંડ અંગે જંગીરપુરા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાતા જ ગુનાની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તપાસમાં જોડાઈ હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડના પોલીસ જવાનોએ એક અત્યંત પાકી અને આધારભૂત હકીકત મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલા કુલ 6 આરોપીઓ પૈકીના એક મુખ્ય સાગરીત શહેરના ડંકાઓવાળા નજીકથી પસાર થવાનો છે. જે બાતમીના આધારે પોલીસે તુરંત ડંકાઓવાળા પાસે કડક વોચ ગોઠવી દીધી હતી. બાતમી મુજબનો ઈસમ ત્યાંથી પસાર થતા જ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ત્રાટકીને તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. પોલીસે જ્યારે પકડાયેલા શખ્સની અંગ ઝડપી અને તપાસ કરી તો તેનું નામ ગૌરવ સરવૈયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેના કબજામાંથી ચોરીના હિસ્સાના રોકડા 70,000 શોધી કાઢ્યા હતા. પોલીસે જ્યારે આ રોકડ બાબતે કડકાઈથી પૂછપરછ કરી ત્યારે તેણે કબૂલ્યું હતું કે તેણે પોતાના અન્ય 5 સાગરીતો સાથે મળીને જંગીરપુરામાં કરન્સી એક્સચેન્જના બહાને રૂપિયા 18.65 લાખની છેતરપિંડી આચરી હતી અને આ રોકડ તેમાંથી મેળવેલી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી ગૌરવ સરવૈયાની ધરપકડ કરવાની સાથે જ ગુનાને અંજામ આપવા માટે વપરાયેલી લાલ કલરની i20 કાર પણ શોધી કાઢીને મુદ્દામાલ તરીકે જપ્ત કરી લીધી છે. આ ટોળકીમાં સામેલ અન્ય 5 ફરાર આરોપીઓનો કોણ છે, તેઓ હાલ ક્યાં છુપાયેલા છે અને અગાઉ તેમને આ પ્રકારે અન્ય કેટલા વેપારીઓને વિદેશી કરન્સીના બહાને શિકાર બનાવ્યા છે તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચે આગળની કાયદેસરની તપાસ અને કોર્ટ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સુરત ઇકોસેલ પોલીસે કરોડો રૂપિયાના રોકાણ અને રિસોર્ટ ફ્રોડનો એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઇકોસેલે રોસિયા હિલ્સ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્કના નામે ભાગીદારી સાથે 12.63 લાખની વધુની મસમોટી છેતરપિંડી આચરનાર એક જ પરિવારના 3 સભ્યોની ધરપકડ કરી છે. સુરતમાં લલચામણી સ્કીમો અને મોટા પ્રોજેક્ટોની આડમાં નિર્દોષ રોકાણકારો તેમજ ભાગીદારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા વ્હાઇટ કોલર ગુનેગારો સામે સુરત ઇકોસેલ પોલીસે લાલ આંખ કરી છે. ઇકોસેલની ટીમે ટેકનિકલ સોર્સિસ અને ઊંડી તપાસના આધારે 12.63 કરોડ રૂપિયાના ચકચારી રિસોર્ટ કૌભાંડમાં સંડોવાયેલા એક જ પરિવારના 3 સાતીર આરોપીઓને દબોચી લીધા છે. ઇકોસેલના સકંજામાં આવેલા આ આરોપીઓમાં ખુશમનભાઈ રેવાશંકરભાઈ પટેલ, તેમના પત્ની પુનિતાબેન ખુશમનભાઈ પટેલ અને તેમના પુત્ર સ્મિત ખુશમનભાઈ પટેલનો સમાવેશ થાય છે. પકડાયેલા આ ત્રણેય આરોપીઓ એક જ પરિવારના સભ્યો છે અને તેમણે પિતા, પુત્ર અને પત્નીએ સાથે મળીને આ આખા કરોડો રૂપિયાના છેતરપિંડીના નેટવર્કનું પ્લાનિંગ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ હાઈ પ્રોફાઇલ છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો આરોપીઓએ મહારાષ્ટ્રના લક્કરકોટ ખાતે આવેલી જમીન પર રોસિયા હિલ રિસોર્ટ અને જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કર્યું હતું. આ ભવ્ય પ્રોજેક્ટ બનાવીને તેમણે ફરિયાદી તેમજ અન્ય ભાગીદારો પાસેથી આકર્ષક વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાનું મોટું રોકાણ કરાવ્યું હતું. રોકાણ કરાવ્યા બાદ શરૂઆતમાં અમુક સમય સુધી આરોપીઓએ ફરિયાદી અને અન્ય ભાગીદારોને નિયમિત નફો ચૂકવ્યો હતો જેથી તેમનો વિશ્વાસ જીતી શકાય. પરંતુ ત્યારબાદ આરોપીઓએ દાનત બગાડી હતી અને અંદાજે 5,50 લાખ રૂપિયાનો નફો ચૂકવવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહીં, આરોપીઓએ માલિકી હક ધરાવતા ભાગીદારોનો રેસ્ટોરન્ટમાં પ્રવેશ બંધ કરી દીધો હતો અને પ્રોજેક્ટનું નામ બદલીને હોટલ ગ્રાન્ડ કાર્નિવલ પરમિટ રૂમ એન્ડ બિયર બાર કરી નાખ્યું હતું. આ પ્રકારે આરોપીઓએ ફરિયાદી અને ભાગીદારોનું રોકાણ તેમજ નફો મળીને કુલ્લે રૂપિયા 12,63,19,000 રૂપિયા બારોબાર ચાઉ કરી ગયા હતા. આ કરોડોની ઠગાઈ અંગે અગાઉ સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેની તપાસ ઇકોસેલ ચલાવી રહી હતી. પોલીસની ઊંડી પૂછપરછમાં સામે આવ્યું છે કે આખો ગુનાહિત કાવતરામાં પટેલ પરિવારની સાથે ભરત બાબુરાવ ગાવિત અને યશવંત બાબુરાવ સિરસાટ નામના અન્ય 2 ઈસમો પણ સક્રિય રીતે સામેલ હતા. ઇકોસેલે હાલ પરિવારના 3 સભ્યોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી
કાર્યવાહી હાથ ધરી છે અને કાવતરામાં સામેલ અન્ય ફરાર આરોપીઓની ઝડપી પાડવા ચક્કો ગતિમાન કર્યા છે. નામે છેતરપિંડી શું છે, ફરિયાદ કઈ રીતની કાર્યવાહી? ફરિયાદી શ્રી ચંદ્રેશભાઈ લાકડાવાલાએ મહારાષ્ટ્રના લકડકોટ ખાતે આવેલ વિસ્તારમાં જલસાબાર નામનું અને રોસિયા રિસોર્ટ તરીકે એક પ્રોપર્ટીમાં પોતે ભાગીદાર તરીકે રોકાણ કરેલું હતું અને આ રોકાણ કર્યા બાદ એમણે જે ભાગીદારો સાથે રોકાણ કરેલું હતું એ રોકાણ અનુસંધાને તેઓને તેમના અન્ય ભાગીદારો તરફથી કોઈપણ પ્રકારનું વળતર વગેરે મળવાનું બંધ થઈ ગયું. આ અનુસંધાને તેઓએ એમના ભાગીદારો સાથે વાતચીત કરી અને જે કંઈ પોતાના રોકાણ મુજબનું વળતર હોય, પ્રોફિટ હોય એ આપવા માટે તેઓએ જણાવેલ, પરંતુ તેમના અન્ય ભાગીદારોએ આ પ્રકારે કોઈપણ પ્રકારનો એમને રિસ્પોન્સ નહીં આપેલો અને કોઈપણ પ્રકારનું નફામાં તેમને વળતર નહીં આપતા તેઓએ અત્રે ઇકોસેલમાં ફરિયાદ કરેલી હતી. જે અનુસંધાને સરબતપુરા ખાતે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ તપાસ કરતા આરોપીઓ ખુશમન પટેલ અને અન્ય તેમના પરિવારના 2 સભ્યોને મેં ધરપકડ કરેલી છે. તેમના પત્ની પણ ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. કઈ રીતની લાલચ આપવામાં આવતી ઊંચા વ્યાજની? તેમને વળતરની લાલચ આપવામાં આવેલી હતી કે અમારો આ જે બાર છે તે ત્યાં ખૂબ સારી રીતે હાલ ચાલી રહ્યો છે અને તમે એમાં જો રોકાણ કરશો તો ભવિષ્યમાં તમને ખૂબ સારું વળતર મળશે. આ રીતની લાલચ આપી અને તેઓને ત્યાં ભાગીદાર બનાવવામાં આવેલા હતા. પરંતુ જ્યારે વળતર માટેની વાત ફરિયાદી દ્વારા જ્યારે કરવામાં આવી તો આરોપીઓએ તેઓને કોઈપણ પ્રકારનું વળતર આપેલ નહીં અને તેઓએ જે પોતે રોકાણ કરેલું હતું એ રોકાણની રકમ પણ પરત નહીં આપેલ, જેથી ફરિયાદીએ આ બાબતે ગુનો દાખલ કરાવ્યો. કેટલી રકમની છે? કુલ રકમ 12 કરોડ જેવી થાય છે. તેમનું રોકાણ અને વળતર સાથેની કુલ રકમ 12 કરોડ જેવી થાય છે. સુરત ઇકોસેલ પોલીસે જમીન વેચાણના કરોડો રૂપિયાના ચેક બેંકમાં વટાવીને બોગસ મ્યુલ એકાઉન્ટ દ્વારા કરોડોની ઠગાઈ આચરવામાં મસ્ત મોટા કૌભાંડમાં વધુ એક સાગરીતને દબોચી લીધો છે. સુરત શહેરમાં બોગસ બેંક એકાઉન્ટ્સ અને મ્યુલ એકાઉન્ટ ખોલાવીને કરોડો રૂપિયાના આર્થિક કૌભાંડો આચરતી ગેંગ સામે સુરત ઇકોસેલ પોલીસે એક મોટો ઓપરેશન હાથ ધર્યું છે. જમીન વેચાણના કરોડો રૂપિયા બારોબાર સગેવગે કરવાના આ હાઈ પ્રોફાઇલ કેસની તપાસ કરી રહેલી ઇકોસેલની ટીમે ટેકનિકલ સોર્સિસના આધારે કૌભાંડમાં સીધી મદદગારી કરનાર વધુ એક સાતીર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ ચકચારી કૌભાંડની વિગત એવી હતી કે ફરિયાદીની કરોડોની કિંમતની જમીનના ખરીદ વેચાણ મળેલા કુલ 4,81,51,380 રૂપિયાના 2 કિંમતી ચેક મેળવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ કૌભાંડના માસ્ટર માઇન્ડે બેંકમાં બોગસ દસ્તાવેજોના આધારે મ્યુલ એકાઉન્ટ એટલે કે ડમી ખાતા ખોલાવીને આ બંને ચેક તેમાં જમા કરાવી દીધા હતા. આ બોગસ એકાઉન્ટમાંથી આરોપી રવિ કોલડિયાએ કથિત રીતે 2,95,51,321 જેટલી માતબર રકમ અન્ય જુદા જુદા બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા અને ફરિયાદીને એક પણ રૂપિયો આપ્યા વગર કરોડોની ઠગાઈ આચરી હતી. ઇકોસેલની ઊંડી તપાસમાં ખુલાસો થયો છે કે આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રવિકુમાર કોલડિયા છે. સાતીર રવિકુમારે વિદેશ એટલે કે એનઆરઆઈ તરીકે રહેતા અસલ જમીન માલિકોની જાણ બહાર તેમની ખોટી અને બોગસ સહીઓ કરીને આ આખી છેતરપિંડીના નેટવર્કને અંજામ આપ્યો હતો. આ ગુનાના સંદર્ભે અગાઉ સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેની તપાસ ઇકોસેલ ચલાવી રહી છે. આ ગુનામાં અગાઉ યસ બેંક અને આઈડીબીઆઈ બેંકના 4 જેટલા બેંક કર્મચારીઓની પણ ધરપકડ થઈ ચૂકી છે, જેઓ કમિશનની લાલચમાં બોગસ એકાઉન્ટ ખોલવામાં મદદગારી કરતા હતા તેમજ ડમી સિમ કાર્ડ કાઢી આપતા હતા. આ જ કડીમાં આગળ વધતા ઇકોસેલે હવે અમજદ શાહિદ ઇમ્તિયાઝ શેખ નામના આરોપીને દબોચી લીધો છે. પકડાયેલો આરોપી અમજદ શાહિદ આ કૌભાંડના મુખ્ય આરોપીઓને કાયદાની નજરમાં આવ્યા વિના બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી આપવામાં સીધી મદદગારી કરતો હતો. ઉત્તરાયણ પોલીસ મથકે નોંધાયેલા આ ગુનામાં ઇકોસેલ દ્વારા અત્યાર સુધીમાં બેંક કર્મચારીઓ સહિત કુલ 4 આરોપીઓની સત્તાવાર ધરપકડ કરીને કાયદેસરની જેલ ભેગા કરી દેવાયા છે. જોકે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રવિ કોલડિયા હજુ પણ પોલીસ પકડથી દૂર નાસ્તો ફરી રહ્યો છે. ઇકોસેલની અલગ અલગ ટીમો મુખ્ય આરોપી રવિને ઝડપી પાડવા માટે જુદા જુદા રાજ્યોમાં દરોડા પાડી રહી છે અને આગામી દિવસોમાં આ કેસમાં અન્ય મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે. સુરત શહેર અનેક ક્ષેત્રોમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને એ ક્ષેત્રો પૈકી એક છે રિયલ એસ્ટેટ, કે જેમાં ખૂબ જ ઝડપથી સમગ્ર શહેરમાં કન્સ્ટ્રક્શન અને જમીન લે વેચનો વ્યવસાય પણ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. અને આ જ વ્યવસાયમાં ઘણી વખત ઘણા એવા તત્વો કે જે પોતે અન્ય લોકોને ખોટી રીતે પ્રોપર્ટી અપાવવા માટેનો વિશ્વાસ આપી અને તેઓ સાથે વિશ્વાસઘાતને છેતરપિંડી કરતા હોય છે. એવા જ એક બનાવમાં ફરિયાદી શ્રી પિયુષભાઈ સાથે રવિ કોલડિયા નામના આરોપીએ તેમને જમીન અપાવી દેશે એવો વિશ્વાસ આપી અને આ જે જમીન હતી એ ફોરેનમાં વસવાટ કરતા લોકોની હતી
અને તેમની સાથે વિશ્વાસ અપાવી ફરિયાદી પાસેથી 4 કરોડના ચેક લઈ લીધા અને જે મુખ્ય મૂળ માલિક હતા તેમના નામના ખોટા યસ બેંકમાં અંકલેશ્વર ખાતે ખાતા ખોલાવી અને એ ખાતામાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલા ચેક જમા કરાવી અને પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધેલા, જે અનુસંધાને ગુનો દાખલ કરેલ. હાલમાં બેંકના કર્મચારીઓની પણ ધરપકડ કરેલ છે અને આરોપી રવિ કોલડિયા અને બેંકના કર્મચારીઓ વચ્ચે જે વ્યક્તિએ પોતે ગુનેગાર તરીકેની ભૂમિકા ભજવેલી છે એવા જ એક આરોપી અસમત ખાનની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીનો રોલ એવો હતો કે એણે રવિ કોલડિયા અને બેંકના કર્મચારીઓ સાથે એકબીજાનો પરિચય કરાવી અને પોતે ખોટા બેંક અકાઉન્ટ અન્ય સાહેદના નામના કે જે લોકો ભારતમાં હયાત નહોતા તેમના બેંક અકાઉન્ટ ખોટી સહીઓ કરી અને ખોલાવવામાં હાલના આરોપીની મુખ્ય ભૂમિકા છે. એની ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે. રેલવે મુસાફરો ખાસ કરીને ટ્રેનના એસી કોચમાં સફર કરતી મહિલાઓના દાગીના ચોરી કરતી કુખ્યાત ગોલ્ડન ગેંગના મુખ્ય સાગરીતને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. રેલવે પોલીસે બાતમીના આધારે આંતરરાજ્ય લિફ્ટ ચીટર મનીષસિંહ ઉર્ફ ઠાકોરને રેલવે સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાંથી દબોચી લીધો છે. ટ્રેનોમાં મુસાફરી કરતા પ્રવાસીઓના કિંમતી સામાન અને સોના ચાંદીના દાગીનાની સુરક્ષા માટે રેલવે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ દરમિયાન એક મોટી અને મહત્વની સફળતા હાથ લાગી છે. રેલવે ટ્રેક અને સ્ટેશનો પર આતંક મચાવનારી કુખ્યાત ગોલ્ડન ગેંગના એક રીઢા અને મોસ્ટ વોન્ટેડ તસ્કરને પોલીસે સપાટામાં લઈ લીધો છે. મળતી સત્તાવાર માહિતી અનુસાર રેલવે પોલીસની ટીમો જ્યારે સ્ટેશન વિસ્તારમાં કાયદો વ્યવસ્થા અને પ્રોએક્ટિવ ચેકિંગમાં હતી ત્યારે મળેલી પાક્કી બાતમીના આધારે રેલવે સ્ટેશનના પાર્કિંગ એરિયામાંથી મનીષસિંહ ઉર્ફ ઠાકોર નામના સાતીર ચોરને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ તસ્કર લાંબા સમયથી ટ્રેનમાં સોનાના દાગીનાની ચોરી કરવાના નેટવર્ક સાથે જોડાયેલો હતો. આ આરોપીની મોડસ ઓપરેન્ડી જોઈએ તો ખુદ પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ચોર માત્ર ટ્રેનના પ્રીમિયમ એસી કોચને જ પોતાનો ટાર્ગેટ બનાવતો હતો, જ્યાં મોડી રાત્રે કે વહેલી સવારે મુસાફરો અને ખાસ કરીને મહિલાઓ જ્યારે ગાઢ નિંદ્રામાં હોય ત્યારે તેમના પર્સ કે બેગમાંથી સોનાના દાગીના સેરવી લેતો હતો. પકડાઈ જવાના કે લોકેશન ટ્રેસ થવાના ડરથી આ સાતીર ચોર પોતાની પાસે ક્યારેક કોઈ મોબાઈલ ફોન પણ રાખતો ન હતો, જેથી પોલીસ તેના સુધી પહોંચી ના શકી. જોકે ટેકનોલોજી વગર ગુનો આચરતા આ ચોરની સ્માર્ટનેસને પોલીસે માત આપી દીધો હતો. ધરપકડ બાદ તેની આખરી પૂછપરછ કરવામાં આવતા સુરત અને આસપાસના રેલવે વિસ્તારોમાં બનેલી ચોરીના કુલ 18 જેટલા ગંભીર ગુનાઓમાં ભેદ એક સાથે ઉકેલાઈ ગયો છે. પોલીસે આરોપીના કબજામાંથી અને તેની નિશાનદેહી પરથી ચોરી કરાયેલા સોનાના કિંમતી દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ્લે 21,66,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. રેલવે વિસ્તારમાં આતંક મચાવનારા આ હાઈ પ્રોફાઇલ ચોરની ધરપકડથી રેલવે પ્રવાસીઓએ મોટો રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ હાલ આ ગોલ્ડન ગેંગના અન્ય સાગરીતો કોણ છે, ચોરીનું આ સોનું તે કોણે વેચતો હતો અને આ સિવાય અન્ય કયા રાજ્યોની ટ્રેનોમાં તેને આવી વારદાતોને અંજામ આપ્યો છે તે દિશામાં કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ ચલાવી રહી છે. વરાછા પોલીસ મથકે આજથી બરોબર 21 વર્ષ પહેલા નોંધાયેલા લાખો રૂપિયાના ચીટિંગ અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર એક મુખ્ય આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કર્ણાટકના મેંગલોર ખાતેથી ઝડપી પાડ્યો છે. શહેરમાં દાયકાઓ પહેલા ગુનો આચરીને કાયદાના હાથમાંથી બચવા માટે અન્ય રાજ્યોમાં આશરો લેતા ગુનેગારોને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓના સીધા આદેશ અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ કોડના જવાનો આવા મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓને શોધી જેલ હવાલે કરવા માટે કમર કસી રહ્યા હતા. તે દરમિયાન એક મોટી સફળતા સાંપડી છે. આર્મ્સ કોડના જવાનોને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસના માધ્યમથી એક અત્યંત પાકી અને આધારભૂત બાતમી મળી હતી. બાતમી એવી હતી કે 2005ના વર્ષમાં વરાછા વિસ્તારમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ 406 અને 420 એટલે કે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો આરોપી બાબુસિંહ મોહબ્બતસિંહ પોતાની ધરપકડ ટાળવા છેક દક્ષિણ ભારતમાં આવેલા કર્ણાટક રાજ્યના મેંગલોર શહેરમાં નામ અને ઓળખ બદલીને છુપાઈને રહી રહ્યો હતો. આ ગુનાની ગંભીરતાને જોતા નામદાર કોર્ટ દ્વારા પણ આરોપી બાબુસિંહ વિરુદ્ધ CRPC કલમ 70 મુજબનો નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. બાતમી મળતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની એક ખાસ ટીમ તાત્કાલિક સુરતથી સેંકડો કિલોમીટર દૂર કર્ણાટકના મેંગલોર શહેર ખાતે પહોંચી ગઈ હતી. ત્યાં સ્થાનિક સ્થળે ખાનગી રાહે સઘન તપાસ અને વોચ ગોઠવીને પોલીસે આખરે 21 વર્ષથી નાસ્તા ફરતા આરોપી બાબુસિંહને દબોચી લીધો હતો અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેને અંતરે લાવવામાં આવ્યો હતો. અહીં લાવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જ્યારે આરોપી બાબુસિંહની કુનેહપૂર્વક અને કડકાઈથી પૂછપરછ કરવામાં આવી ત્યારે 21 વર્ષ જૂના કાળા કારોબારનો આખો ચિઠ્ઠો ખોલી ગયો હતો. આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ 2005ની સાલમાં તેણે વરાછા વિસ્તારમાં
પોતાના એક ફરિયાદી મિત્ર સાથે ભાગીદારીમાં સાડીઓનો મોટો શોરૂમ શરૂ કર્યો હતો. ત્યારબાદ બજારમાં પોતાની શાન જમાવીને સાડીના અન્ય મોટા વેપારીઓ સાથે મધુર સંબંધો અને વિશ્વાસ કેળવ્યો હતો. વેપારીઓનો વિશ્વાસ જીત્યા બાદ આરોપી બાબુસિંગે માર્કેટમાંથી પોતાનો શોરૂમ માલ ભરવાના બહાને અલગ અલગ વેપારીઓ પાસેથી ઉધારીથી આશરે 15 લાખ રૂપિયાની કિંમતની કિંમતી સાડીઓનો જથ્થો મેળવી લીધો હતો. વર્ષ 2005ના સમયગાળામાં 15 લાખની આ રકમ ખૂબ જ મોટી ગણાતી હતી. વેપારીઓ પાસેથી સાડીઓ પડાવી લીધા બાદ આરોપી માલના રૂપિયા ચૂકવ્યા વગર કે ભાગીદાર મિત્રને હિસાબ આપ્યા વગર જ રાતોરાત બધો માલ સગેવગે કરીને અહીંથી ભાગી ગયો હતો. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અને કોર્ટ ટ્રાયલ માટે વરાછા પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.